વાવ છે એ ગેનીબેનનો ગઢ છે, બરાબર. એટલે હવે ગેનીબેન જઈ રહ્યા છે દિલ્હીમાં, તો વાવ ખાલી પડવાનું છે. હવે જે એમાં પેટા ચૂંટણી થવાની છે એ હવે ગેનીબેન માટે એક પ્રશ્ન રહેશે કે ગેનીબેન તો હવે જતા રહ્યા છે, પણ હવે એક નાકનો સવાલ રહેશે, એવી રીતના વાતો થઈ રહી છે. તો આ વખતે જે કોઈ પણ ઉત્તરાધિકારી હોઈએ, પણ ગેનીબેન પોતાના વિસ્તાર બચાવવા માટે અથવા તો એના ઉપર વર્ચસ્વ રાખવા માટે હવે શું કરશે? હું માનું છું ત્યાં સુધી કોંગ્રેસ પાર્ટીની પણ એક સિસ્ટમ રહી છે કે કોઈ ઉમેદવાર લીડરો પસંદ નથી કરતા. એને ઝીરો ગ્રાઉન્ડ ઉપરથી એનો સર્વે રિપોર્ટ હોય, નીચેની કાર્યકરોની રજૂઆત હોય, લોકોના મુખે કોનું નામ ચર્ચાય છે, જાતિ સમીકરણ શું છે, છેલ્લા 2-3 ચૂંટણીઓના પરિણામમાં કઈ બાજુ આપણે એનું બેલેન્સ કરીએ તો આમાં સુધારો થાય. આ પ્રકારનો જે એક બૂથ પ્લાનિંગથી કરી અને એક સ્ટ્રેટર્જી, જાતિ સમીકરણ, વર્તમાન સમયને સંજોગો, આ બધું ધ્યાનમાં લઈ નીચેના કાર્યકરો જે ભલામણ કરે એ વાત અમે પ્રદેશ સમિતિ સુધી પહોંચાડશું. અને પ્રદેશ સમિતિ મોવડી મંડળ સાથે મળી અને જે ટિકિટના માગણીદાર હશે ઉમેદવારો એને સાથે મળીને જેને પણ ટિકિટ મળે એને બાકીના ઉમેદવારો જીતાડવા માટે કઈ રીતે મહેનત કરે એવું એક સુમેળભર્યું વાતાવરણ કઈ રીતે સ્થાપિત થાય એવા અમારા પ્રયત્નો રહેશે. એટલે ટિકિટનું ફાઇનલ મોવડી મંડળ અને વાવ વિધાનસભાના તમામ સમાજના મતદારો, આગેવાનો, કોંગ્રેસના કાર્યકરો નક્કી કરશે.